સ્વાગત છે ખેડૂત મિત્રો તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં। તો મિત્રો આજના વિડીયોમાં ખેડૂતો માટે ખેતીવાડી, પશુપાલન અને બાગાયત વિભાગની એવી મહત્વની યોજનાઓ વિશે માહિતી મેળવીશું, જેમાં વિનોવિંગ ફેન એટલે કે લાઇટથી ચાલતો પંખો, ત્યાર પછી ખેતરની ફરતે કાટાળા તારની વાડ બનાવવા માટે સહાય અને પંપ સેટ્સ, એમાં પણ અલગ અલગ હોર્સ પાવરની મોટર પ્રમાણે સબસિડી આપવામાં આવે છે। તેમજ 11 માસથી ઓછી ઉંમરની વાછરડી માટે ₹3000ની સહાય અને ટ્રેક્ટર સબસિડી વગેરે જેવી ઘણી બધી યોજનાઓ છે, જેમાં તમે સબસિડી મેળવી શકો છો। તો મિત્રો આ તમામ યોજનાઓમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં ભરવું, સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે, ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને ફોર્મ ભરાઈ ગયા પછી તેની અરજી પ્રિન્ટ ક્યાં જમા કરાવવી, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો આવી જ યોજનાઓ વિશેની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેજો। ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે માહિતી મેળવીશું વિનોવિંગ ફેન યોજના વિશે। તો મિત્રો આ યોજનામાં તમામ વર્ગના ખેડૂતો અરજી કરી શકે છે, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 60% અથવા ₹30,000 આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે। તે સિવાય સામાન્ય વર્ગના ખેડૂતો છે તેમના માટે કુલ ખર્ચના 40% અથવા ₹24,000 બેમાંથી જે ઓછું હોય તેટલી સબસિડી મળશે। હવે મિત્રો આ વિનોવિંગ ફેનની ખરીદી છે તે તમારે ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા અને આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર થયેલ માન્ય મોડલ અથવા વેન્ડરના ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે। હવે મિત્રો આ યોજનામાં સબસિડી મેળવવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ 2026 છે। અરજી ફોર્મ તમે તમારા મોબાઈલમાંથી જાતે પણ ભરી શકો છો અને જો મિત્રો તમને જાતે ફોર્મ ભરતા ન આવડતું હોય તો આ નંબર પર તમે ડોક્યુમેન્ટ મોકલી આપશો એટલે તમને ઘરે બેઠા ફોર્મ ભરી આપવામાં આવશે। ડોક્યુમેન્ટ વિશે વાત કરી લઈએ કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો સૌથી પહેલા તમારે લોગિન કે રજીસ્ટર કરવા માટે મોબાઈલ નંબરની જરૂર પડશે। તે પછી આધાર કાર્ડની નકલ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો ફરજિયાત છે। ત્યારબાદ 7, 12 અને 8ની નકલ, તેમજ એસટી અને એસસી કેટેગરીના ખેડૂતોને જાતિનો દાખલો પણ આપવાનો રહેશે। તે પછી બેંક પાસબુકની નકલ અને રેશન કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરવા માટે જોડે રાખવા। હવે મિત્રો જ્યારે તમારું ફોર્મ ભરાઈ જાય તે પછી તેની અરજી પ્રિન્ટ કાઢી લેવી અને જ્યારે તમારી અરજી મંજૂર થાય ત્યારે અરજી પ્રિન્ટમાં લાભાર્થીની સહી કરીને તમારા તાલુકામાં આવેલ ખેતીવાડી વિભાગની કચેરીમાં નિયત સમય મર્યાદાની અંદર જમા કરાવવાની રહેશે। હવે મિત્રો આગળની યોજના વિશે માહિતી મેળવીએ તો આ યોજના છે ખેડૂતોને પોતાના ખેતરમાં ભૂંડ અને વન્ય પ્રાણીઓથી પોતાના પાકને થતું નુકસાન અટકાવવા માટે ખેતરની ફરતે કાટાળા તારની વાડ બનાવવા માટેની યોજના। હવે મિત્રો આ યોજનામાં સહાય કેટલી મળશે તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો ખેડૂતોને ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તારમાં તારની વાડ બનાવવાની રહેશે, જેના માટે તમને રનિંગ મીટર દીઠ ₹200 અથવા ખરેખર થનાર ખર્ચના 50%, આ બેમાંથી જે રકમ ઓછી હોય એટલી સહાય આપવામાં આવશે। અને તમારી જે જમીન પર ખેતી થતી હોય તેવી જમીન પર ફેન્સિંગ કરશો તો જ સહાય મળશે। હવે મિત્રો તમારે તાર ફેન્સિંગ બનાવવાની સંપૂર્ણ કામગીરી 60 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે। ત્યાર પછી તમે જે તાર ફેન્સિંગ બનાવો છો તેનું સ્પેસિફિકેશન કેવું હોવું જોઈએ, એટલે કે કયા માપમાં થાંભલા ઉભા કરવાના રહેશે। તો કે થાંભલા ઉભા કરવા માટે ખાડાનું માપ આ રીતે રાખવાનું છે, જેમાં 0.40 મીટર પહોળાઈ, 0.40 મીટર લંબાઈ અને 0.60 મીટર ઊંડાઈ। ત્યાર પછી થાંભલાની સાઈઝ છે તે 2.5 મીટર ઊંચાઈ, 0.10 મીટર જાડાઈ અને 0.10 મીટર પહોળાઈ। અને આ થાંભલા છે તે સિમેન્ટ કોન્ક્રીટના પ્રીટ્રેસ્ડ અથવા પ્રીકાસ્ટ થાંભલા હોવા જોઈએ, જે ઓછામાં ઓછા 4 તારવાળા અને ખેડૂતોની પસંદગી મુજબના હોવા જોઈએ। અને આ થાંભલાની ખરીદી અંગેનું અસલ GST વાળું બિલ પણ રજૂ કરવાનું રહેશે। હવે મિત્રો આ યોજનામાં કયા ખેડૂતો સબસિડી મેળવી શકે છે તો કે તમામ વર્ગના ખેડૂતોને આ યોજનામાં સહાય મળવા પાત્ર થશે। SC, ST, OBC, જનરલ આ તમામ કેટેગરીના ખેડૂતો સબસિડી મેળવી શકે છે। આવી રીતે મિત્રો તમને તાર ફેન્સિંગ બનાવવા માટે સબસિડી આપવામાં આવે છે અને આ યોજનામાં પણ આગળ વાત કરી એ મુજબ 26 તારીખ સુધીમાં ફોર્મ ભરાવાના ચાલુ રહેશે।
ફોર્મ ભરવા માટે આગળની યોજનામાં વાત કરી એ જ ડોક્યુમેન્ટ આ યોજનામાં પણ લાગુ પડશે. હવે મિત્રો આગળની યોજના છે ખેડૂતોને પંપ સેટ્સની ખરીદી પર સહાયની યોજના, જેની અંદર સહાય ધોરણ વિશે વાત કરીએ કે કયા ખેડૂતોને કેટલી સબસિડી આપવામાં આવશે. તો મિત્રો અહીં સામાન્ય કેટેગરીના ખેડૂતો છે તેમને 3 થી 3.5 હોર્સ પાવરની મોટરની ખરીદ કિંમતના 75% સબસિડી અથવા ₹8,700 આ બેમાંથી જે રકમ ઓછી હોય તે આપવામાં આવશે. તે પછી 5 HP માટે 12,000, 7.5 થી 8 HP માટે 13,500 અને 10 HP ની મોટર માટે 13,875. આ મુજબ સામાન્ય કેટેગરીના ખેડૂતોને સબસિડી આપવામાં આવશે. તે પછી અનુસૂચિત જાતિના ખેડૂતોને 3 થી 3.5 HP ની મોટર માટે કુલ ખર્ચના 75% રકમ અથવા ₹8,700 બેમાંથી જે ઓછું હોય તે. હવે મિત્રો આ યોજનામાં પણ તમારે સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. છેલ્લી તારીખ બધી યોજનાની સરખી જ છે, એટલે કે 26/4/2026 સુધીમાં અરજી ફોર્મ ભરવાનું રહેશે. ડોક્યુમેન્ટ આગળ ચર્ચા કરી એ જ આ યોજનામાં પણ લાગુ પડશે. તે સિવાય મિત્રો બીજી પણ ખેતીવાડી, પશુપાલન અને બાગાયત વિભાગની ઘણી બધી યોજનાઓ છે, જેવી કે મોબાઈલ ખરીદી પર ₹6,000 સબસિડી, ટ્રેક્ટર ખરીદવા માટે ₹1 લાખ સુધીની સહાય, તે પછી પાવર ટીલર માટે ₹50,000 થી ₹1,20,000 સુધીની સબસિડી. ત્યારબાદ પશુ સંચાલિત વાવણીઓ છે, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉનમાં પણ ₹1 લાખ સુધીની સબસિડી આપવામાં આવે છે. તેમજ પાક સંરક્ષણના સાધનો જે પાવર સંચાલિત છે, એટલે કે અલગ અલગ પ્રકારના દવા છાંટવાના પંપ માટેની સહાય. ત્યારબાદ રોટરી પાવર ટીલર અથવા પાવર વીડર માટે પણ ₹63,000 સુધીની સબસિડી. તેમજ તમામ પ્રકારના પ્લાવ છે તેમાં પણ ₹17,600 થી ₹1,25,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. ત્યાર પછી ટ્રેક્ટર ટ્રેલરમાં ₹30,000 સુધીની સબસિડી. તમામ પ્રકારના વાવણિયા એમાં પણ ₹75,000 સુધીની સબસિડી. તેમજ સોલાર પાવર યુનિટ કીટ જેને આપણે ગામડાની ભાષામાં છાટકા મશીન તરીકે ઓળખીએ છીએ, એમાં પણ ₹15,000ની સહાય આપવામાં આવે છે. તો મિત્રો આ હતી ખેતીવાડી વિભાગની યોજનાઓ. હવે મિત્રો પશુપાલન વિભાગમાં વાત કરીએ તો એમાં પણ અલગ અલગ યોજનાઓ છે, જેવી કે મરઘા પાલન યોજના અંતર્ગત 25 મરઘા અને ₹2,000 સહાય. તે પછી બકરા ઉછેર વ્યવસાય માટે ₹60,000ની સહાય. તેમજ સુધારેલા જાતના ઘાસચારા બિયારણ માટે મિની કીટનું વિનામૂલ્ય વિતરણ અને કૃત્રિમ બીજદાનથી જન્મેલ 11 માસથી ઓછી ઉંમરની માદા વાછરડી માટે પશુપાલકોને વધુમાં વધુ એક વાછરડી પર ₹3,000ની સહાય આપવામાં આવે છે. તે પછી દેશી ગાયની ખરીદી માટે ₹28,000ની સહાય. તો મિત્રો આવી રીતે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ મારફતે ખેડૂતો પાસેથી અલગ અલગ યોજનાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. હવે મિત્રો આ તમામ યોજનાઓમાં અરજીનો સમયગાળો પૂર્ણ થઈ જાય તે પછી તમામ અરજીઓ ડ્રો કરવામાં આવશે. એમાંથી જે ખેડૂતોની અરજી મંજૂર થશે એમને જ સબસિડી મળવા પાત્ર થશે. જો મિત્રો યોજના વિશે વધુ જાણકારી મેળવવી હોય તો તમારા તાલુકામાં આવેલ ખેતીવાડી, પશુપાલન અને બાગાયત ખાતાની કચેરીનો સંપર્ક કરી શકો છો. અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો, જેથી એમને પણ આ યોજનાનો લાભ મળી શકે. તો ફરી મળીએ મિત્રો એક નવા વિડીયોમાં.